ડભોઈ તાલુકાના 4 જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ વંટોળ। ડભોઈ નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરીને તાલુકાના વેગા, કજાપુરા, ટીંબી અને તરસાણા આ 4 ગામોનો પાલિકામાં જોડવાની થઈ છે પ્રક્રિયા। આ પ્રક્રિયાનો ચારેય ગામોએ અસંતોષ વ્યક્ત કર્યો। નગરપાલિકા તંત્ર ડભોઈ નગરમાં પાણી, ગટર, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધા આપવામાં વામણું પુરવાર થયું હોય આ 4 ગામોને શું સુવિધા પૂરી પાડશે? ના ઉઠ્યા સવાલો। નગરપાલિકાના આ પ્રસ્તાવથી ચારેય ગામના રહેવાસીઓ અસંતુષ્ટ છે। એપીએમસી મેદાનથી મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા। મામલતદારને આવેદનપત્ર આપી પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો। વડોદરા જિલ્લા તેમજ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ નગરપાલિકાના આ નિર્ણયને વખોડી ગ્રામજનો સાથે રેલીમાં જોડાયા। ચારેય ગામના રહેવાસીઓ તેમજ કોંગ્રેસ સમિતિએ ઠરાવ મુલતવી રાખવાને માંગ સાથે આવેદનપત્ર આપ્યો। નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ અનેક વસાહતોને ગામોમાં પાયાની સુવિધાનો છે અભાવ, જેથી આ ચારેય ગામના રહેવાસીઓ નગરપાલિકામાં સમાવેશ બાબતે વિરોધ કરી રહ્યા છે। જે રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા 4 ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા 4 ગામના સરપંચશ્રીઓ, ગામના સૌ વડીલો, યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે। જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વલણ અપનાવીને ના તો કોઈ ગ્રામજનોના વાંધા કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માગું છું, શું ડભોઈમાં ગટર, પાણી, રોડ, રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે, જે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોને સમાવેશ કરવાની વાત કરો કે છો? એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે। સતત 32 વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી, જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ વાત અહીંયા કહેશે, જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ। ગામ ટીંબી પટેલ સુનિલ સરપંચશ્રી બોલી વાત કરું છું। નગરપાલિકા દ્વારા 4 ગામોનો જે સમાવેશ કરેલો છે ટીંબી, કજાપુર, તરસાણા, એ દરખાસ્તને અમે અસંમતિ આપીએ છીએ અને નગરપાલિકા દ્વારા ગ્રામજનો અને સરપંચ સભ્ય ચૂંટાયેલા અને જાણ કર્યા વગર જો આ દરખાસ્ત જો કરવામાં આવી હોય તો આ દરખાસ્તનો અમે અસ્વીકાર કરીએ છીએ। એના સંદર્ભમાં આજે અમે અહીં આગળ પ્રાંત મામલતદાર કચેરીએ અમે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે। આ નિર્ણય જો માન્ય નહીં રાખવામાં આવે તો અમે ચારેય ગામજનોએ ધરણા કરીશું, આંદોલન કરીશું, રસ્તા રોકો કરીશું, જિલ્લા કલેક્ટર જઈશું અને ગાંધીનગર પણ જવાની તૈયારી છે અમારી। નગરપાલિકામાં આપણે શું તમને નગરપાલિકામાં એવું છે કે 51,000 પબ્લિક તો ઓલરેડી અહીં આગળ છે જ। એમને જો પૂરતી સુવિધા, જો પાણી, ગટર યોજના, આ જે પૂરતી વ્યવસ્થા જો અહીં ગ્રામ પહોંચતી ના હોય તો આ 4 ગામોને કેવી રીતે પૂરી પાડી શકશે? અને નગરપાલિકાને આજથી 30 થી 35 વર્ષ પહેલાં આ વસાહતો છે, આજે એ વસાહતોનું જો પાણીનું બિલ બી જો નગર નિગમને જો ભરવું પડતું હોય તો પછી અમારા આ 4 ગામોની હાલત કેવી થશે? હું બોલું પણ એવું ભાઈ યાદ નહીં અહીં નગરપાલિકામાં વેરો 900 રૂપિયા છે પાણીનો, જ્યારે અમારા ગામમાં અમે ઘરનો પણ વેરો નથી ભરતા, પાણીનો પણ વેરો નથી ભરતા અને આ લોકો અંદર અમને જાણી જોઈને અંદર ફસાવે છે। ગામનો સમાવેશ કરવા માંગે છે, મરજી કોઈની પૂછી નથી, ગામની નહીં કે ગામજનોની નહીં કે સરપંચની નહીં, અમારે અમારા 4 ગામનો કોઈ સમાવેશ કરવો નથી નગરપાલિકામાં। હા, બધા મજૂરી કરીને જ ખાય છે, એક વેરાનો એમને 100 રૂપિયા રોજ હોય છે, એમાં બધું પૂરું કરવાના વેરા કઈથી ભરશે? આ બધી પબ્લિક અમારો કોઈ અહીં આગળ નિકાલ નહીં આવે તો અમે આગળ જશું, અમારા કામ જવા તો નહીં દઈએ। અમારે આટલી રિક્વેસ્ટ છે કે અમારા 4 ગામ અને અમે તો બધાને જ કહીએ છીએ, પ્રેસ વાળાને પણ કહીએ છીએ કે અમારી આ વાત તમારથી જેટલી પહોંચે એટલી પહોંચાડો અને અમને બીજા ગામોનો પણ મદદ લેવી પડશે તો અમે લઈશું અને આ સરકાર અમે જો લાયા છે ને તો અમે પાડીશું પણ આ સરકારને, એમની તાકાત છે અમારામાં। અમે ભાજપ લાવી શકતા હોય તો અમે ભાજપ પાડીશું પણ અને આંદોલન કરીશું, અમારું ગામ જો જશે ને તો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।